નમસ્તે બાળકો. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા વિદ્યાસભા સંકુલ અમરેલીમાં આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી, પાઠ 8. પાઠનું નામ છે રાજા કા હિસ્સા. હવે આ પાઠમાં સરસ મજાની વાત કરવામાં આવી છે કે રાજા છે એ પોતાના જે પ્રજા છે એ પ્રજાનું કેવું ધ્યાન રાખે છે એના વિશેની આ પાઠમાં ચર્ચા કરવામાં આવી છે. આ પાઠમાં આપણે સમજવાનું ઘણું બધું છે કે રાજા કા હિસ્સા. હવે આ જે પ્રજા વત્સલ્ય રાજા છે કે જે પ્રજા માટે કંઈક કરવા એના માટે સારું કરવાની જે એની ઈચ્છા છે એ આ પાઠમાં બતાવવામાં આવી છે. રાજા છે એ પ્રજાની જે કેવી કઠિનાઈઓ છે એટલે કે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓમાં રાજા કેવી રીતે પ્રજાની મદદ કરે છે એ આ પાઠમાં સમજવાનું છે. હવે આપણે પાઠ ચાલુ કરીએ તો રાજા ભોજ બડે પ્રજા વત્સલ્ય થે, એટલે ખૂબ જ એ પ્રજાને એટલે કે એના જે રાજા છે એ જે વ્યક્તિઓ છે વ્યક્તિઓ માટે ખૂબ જ પ્રેમ હતો. वे स्वयं राजा में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. શું કહે છે તો કે રાજા છે પોતે જ પોતાના જે પ્રજાના જે ગામ શહેર છે એમાં જઈને જઈ અને પછી એ પોતે પ્રજાને એટલે કે વ્યક્તિઓને કેવી કઠિનાઈઓ એટલે કેવી મુશ્કેલીઓ છે એમાં પોતે જઈ અને મુશ્કેલી જાણી અને એની मदद करता था. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. શું કહે છે કે એક દિવસ રાજા છે એ પોતાની રાણીની સાથે રથ ઉપર બેસી અને એ બધા બહાર નીકળ્યા હતા. वे राजधानी से बहुत दूर निकल गए, કે પોતાની જે રાજધાની હોય પોતાનું રાજ્ય છે એનાથી થોડાક આગળ નીકળી ગયા હતા. उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा था. શું કહે છે કે એ જોવે છે રાજા કે એક ખેતરમાં એક કિસાન છે એ પોતે ખેતરમાં છે એ હલ ચલાવતો હતો. मगर उसके हल में एक ही बैल है, दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. કે રાજા જોવે છે કે જે હળ છે એમાં એક જ બળદ છે, પણ બીજી બાજુ જે બીજો બળદ હોય એ બીજો બળદ નથી, પણ એના બદલામાં કોણ છે તો કે એ એક સ્ત્રી એટલે એક સ્ત્રી છે એક બેન છે એ હળ ખેંચી રહી છે. राजा भोज ने रथ को रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो. શું કે છે કે રાજા છે પોતે રથ રોકી અને એ ઓલા કિસાનની પાસે ખેડૂત પાસે જાય છે અને કહે છે કે ભલા માણસ તમે આ શું અત્યાચાર કરી રહ્યા છો. ભલા કહી સ્ત્રી કો ભી હલ મેં જોતા જાતા હે. શું કહે છે કે ક્યારેય કોઈ સ્ત્રીને હળ હાંકવા માટે એને બળદની બાજુમાં ક્યારેય એને લગાવી દેવાના હોય છે. તો આવી રીતે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે રાજા છે એ રાજા ખેડૂતને વાત કરે છે અને સ્ત્રી છે એક બાજુ બળદ છે અને એક બાજુ અહીંયા સ્ત્રી એ હળ ખેંચી રહી છે. એ આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો મેરા એક બેલ, ખેડૂત છે ખેડૂત જવાબ આપે છે મેરા એક બેલ મર ગયા હે. શું કહે છે કે એક બળદ છે એ મારો મરી ગયો છે. दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है, કે બીજો બળદ લેવા માટે મારી પાસે પૈસા નથી. અગર ખેત ન જોતા તો મેં ખાઉંગા ક્યાં, કે જો હું ખેતમાં હળ નહીં ચલાવીશ તો હું ખાઈશ શું. કહકર કિસાન પુનઃ અપને કાર્ય મેં લગ ગયા, કે આટલું કહી અને ખેડૂત છે પોતે પોતાના કામમાં લાગી જાય છે. ઉસે ક્યાં પતા થા કે ઉસસે બાત કરને વાલા કોણ હૈ. એને ખેડૂતને ખબર નથી કે એની હારે જે વાત કરે છે એ વ્યક્તિ કોણ છે. રાજાને કહા, અરે ભાઈ જરા સુનો તો. વળી પાછા છે રાજા એને કહે છે કે ભાઈ જરીક સાંભળો, જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો. શું કહે છે ઓલો ખેડૂત એમ કહે છે કે પોતે પોતાનો હળ ચલાવે છે એટલે રાજાને એમ કહે છે કે તમારે જે કહેવું હોય એ મારી સાથે ચાલી અને તમે કહો. મેરા કામ ક્યો રોકતે હો, કે હું કામ કરું છું તો
એ મારું કામ તમે શું કામ રોકો છો? તમારે વાત કરવી હોય તો મારી સાથે ચાલી અને તમે મને વાત કરી શકો છો, એવું કિસાન કહે છે। રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે। રાજા છે પોતે ખેડૂતની સાથે એ પણ ચાલવા લાગે છે। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। કે છે કે ખેડૂત છે, ખેડૂત પોતાના કામમાં મગ્ન છે એટલે એ ઊભો નથી રહેતો, એટલે એનું કામ જોઈ અને રાજા ખૂબ જ એનાથી પ્રસન્ન થાય છે। વહ બોલે એટલે કે રાજા છે એ બોલે છે, ભલે આદમી એટલે કે ભલા માણસ, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी। કે આ હળ ચડાવી અને તમારી જે પત્ની છે એ પત્ની થાકી જશે। थकावट की वजह से कोई दूसरा कार्य भी નહીં કર સકેગી। કે પોતે તમારી જે સ્ત્રી છે, તમારી પત્ની છે એ હળ ચલાવે છે તો એ કામ કરી અને થાકી જશે તો બીજું કોઈ કામ એ કરી શકશે નહીં। આવી રીતે છે ખેડૂતનું આપણે બીજું ચિત્ર જોઈ શકીએ છીએ। તો કિસાન બોલા કે પાછો એ ખેડૂત બોલે છે, તો ફિર તુમ હી બતાવો મેં ક્યાં કરું, એટલે કે તમે જ કહો કે હવે હું શું કરું। રાજાને કહા તુમ મેરે સાથ ચલો। રાજા કહે છે કે તું મારી સાથે ચાલ। मैं अपना एक बैल तुम्हें दे देता हूँ। कि હું મારો એક બળદ તને આપી દઉં છું। मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। શું કહે છે કે આટલી હું બેલ એટલે કે બળદ લેવા આવીશ તો મારું કામ રોકાઈ જશે, એના કરતાં તમે જ મને બળદ લાવી આપો, એવું પાછું કિસાન કહે છે। अच्छा ऐसा करो तुम अपनी पत्नी को रथ के पास भेज दो। શું કહે છે કે તારી જે પત્ની છે એ પત્નીને રથની પાસે મોકલી દે। વહ મેરી પત્ની સે બેલ લે આएगी। શું કહે છે કે એ જ મારી પત્ની પાસે જશે અને ત્યાંથી બળદ લઈ આવશે। તબ તક મેં તુમ્હારે હલ મેં જૂતૂંગા। એટલે કે ત્યાં સુધી હું તારું હળ છે કે એક બાજુ એની જે સ્ત્રી હતી એની જગ્યાએ હવે રાજા પોતે ત્યાં હળ ચડાવવા માટે પોતે એમાં જોડાઈ જાય છે, એવું પાછા રાજા કહે છે। કિસાન ઇસ બાત પર રાજી હો ગયા। એટલે કે કિસાન છે એ ખેડૂત છે, ખેડૂત પાછો આ વાત ઉપર રાજી થઈ જાય છે। રાજા ભોજ હલ મેં જૂત ગઈ और किसान की पत्नी रथ के पास चली गई। જૂત એટલે જોડાઈ જાય છે, એટલે રાજા છે પોતે હળમાં જોડાઈ જાય છે અને કિસાનની જે પત્ની, ખેડૂતની જે પત્ની હતી એ પાછી રાણી પાસે રથમાં જાય છે। उसने रानी को सारी बात बता दी। એટલે રાણીને બધી વાત રાજા કરી દે છે। रानी ने पूरी बात सुनकर कहा तुम्हारा बैल तो कमज़ोर होगा। શું કહે છે કે તારો જે આ બળદ છે એ બળદ કમજોર હશે એટલે કે નબળો હશે। વહ હમારે બેલ કા સાથ નહીં દે સકેગા। શું કહે છે કે એ તારો બળદનો જે સાથ છે એ નહીં આપી શકે। इसीलिए तुम दोनों ही बैल ले जाओ। શું કહે છે કે એના કરતાં તું બે બળદ લઈ જા। કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પહોંચી। કિસાનની જે પત્ની એટલે ખેડૂતની જે પત્ની છે બે બળદ લઈ અને પોતે એના ખેતરે પાછી પહોંચી જાય છે। કિસાન બહુ પ્રસન્ન હુઆ। રાજા ભોજને કહા, ખેડૂત છે ખૂબ જ આમ ખુશ થઈ જાય છે અને એ રાજાને કહે છે અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના। એટલે કે ક્યારે કોઈ પરેશાની થાય તો મારી પાસે આવજો। કહકર રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા તો કિસાન બહુ શર્મિંદા હુઆ। શું કહે છે કે આટલું કહી અને રાજા છે પોતે પોતાનો પરિચય આપે છે એટલે કિસાન છે ખૂબ જ એનું પોતે છે પોતે ખૂબ જ શર્મિંદા થાય છે કે એટલે વિચાર કરે છે કે આ રાજાને મેં હળ ચલાવવા માટે કહી દીધું। એટલે આવી જ રીતે છે રાજા એ પ્રજાની મદદ કરે છે। उसने राजा से बार बार क्षमा मांगी। કે રાજાને એની ખબર પડી એટલે એ રાજા પાસે વારંવાર એને પાછી માફી માગે છે। રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દીએ। કે રાજા છે પોતે ખેડૂતથી ખૂબ જ પ્રસન્ન ખૂબ જ ખુશ થાય છે એટલે પોતે હવે પાછા ચાલી નીકળે છે। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। કે એકવાર શું થાય છે કે ખૂબ જ વધારે એનામાં અનાજ એટલે કે બહુ સારું અનાજ એમાં ઉગી આવે છે। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। જો શું કહે છે કે રાજા ભોજે જેટલો અહીંયા ખેતરમાં હળ ચલાવ્યો હતો એ બધામાં શું હતું તો કે એ બધામાં મોતી ઉગ્યા હતા। બાકી કે હિસ્સે મેં ઉમદા સ્કીમ કે ગેહું ઉગે છે। શું કહે છે અલગ અલગ પ્રકારના અનાજ એટલે કે ઘઉં ઉગેલા હતા। કિસાન બહુ પ્રસન્ન હુઆ। કિસાન છે ખૂબ જ
खुश थाय छे। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। શું કહે છે કે ખેડૂત છે, ખેડૂત એ બધા મોતી ભેગા કરી અને રાજા પાસે જાય છે। उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। કે બધા મોતી વીણી અને પોતે રાજા પાસે જાય છે અને બધા મોતી આપી અને આખી જે ઘટના છે, આખી જે વાત છે એ વાત આખી એને કહે છે। राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो। શું કહે છે કે આ મોતી છે એ તારા ખેતરમાં ઉગ્યા છે, તો આમાં તારો હક છે કે તારા ખેતરમાં ઉગેલા મોતી છે તો એમાં તારો જ હક છે। नहीं राजा, नहीं महाराज, એટલે કે ના ના, यह आपके परिश्रम का प्रताप है, કે આ તમે જે મહેનત કરી હતી હલ ચલાવવા માટે, મારી મદદ કરી છે એનો આ પરિણામ છે। इसीलिए मैं इन्हें नहीं ले जाऊंगा। શું કહે છે કે એટલા માટે હું એને આ મોતીને નહીં લઈ શકું। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले। શું કહે છે કે આ એટલે કે મારી રાજાને કહે છે કે મારી પ્રાર્થના છે કે આ જે મોતી છે તમે તમારે રાજમહેલમાં રાખો અને ગરીબ માણસોની તમે એમાં એને કામ લાગે એવી રીતે એની સેવા કરો। કિસાનને પ્રાર્થના કી, એ કિસાન છે એટલે કે ખેડૂત છે, ખેડૂત એ રાજાને પ્રાર્થના કરે છે। કિસાન की बात सुनकर राजा बहुत प्रसन्न हुए, કે કિસાનની વાત સાંભળી, ખેડૂતની વાત સાંભળી અને રાજા છે ખૂબ જ खुश થાય છે। उन्होंने मोती स्वीकार लिया, એટલે કે રાજાએ ખેડૂતને મદદ કરી એટલે સામે જે આ ખેડૂત છે, ખેડૂત પણ રાજાને આપે છે, કેમ કે રાજા છે એ પ્રજાનું સારું ઈચ્છે છે, એટલા માટે આજે ખેડૂતે એને રાજાએ હળ ચલાવ્યું તો એમાં જે મોતી ઉગ્યા હતા એ મોતી એને પાછા આપી અને ગરીબોને મદદ કરવા માટે આપી દે છે, એટલે રાજા છે એ હવે સ્વીકારી લે છે। અને આવો સરસ આપણે પાઠ અહીંયા સમજ્યો। તો કહેવાનું એટલું છે કે આ જે કહાની, આ જે વાત છે એમાં એક પ્રજાવત્સલ્ય રાજા છે એનું આપણે અહીંયા વર્ણન કરવામાં આવ્યું હતું। રાજા છે એ પ્રજાની कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं। શું કહે છે કે રાજા છે પોતે હંમેશા પ્રજા માટે એને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે, કે ક્યારે કોઈ વ્યક્તિ કઠિનાઈઓમાં હોય એટલે કે મુશ્કેલીમાં હોય તો એની તરત રાજા છે પોતે મદદ કરે છે। તો બાળકો આ પાઠમાં તમને મજા આવી ને? તો અહીંયા આપણે આ 8મો પાઠ આપણે અહીંયા પૂરો થાય છે। તો હવે તમારી પાસેથી હું રજા લઉં છું। ધન્યવાદ।